નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર જોવા મળ્યો છે, જેમાં કારની ટક્કરે મહિલા પોલીસકર્મીનું મોત થયું છે। આ અકસ્માત ડફનાળા રિવેટફળ પર થયો હતો, જેમાં કાર ચાલકે મહિલાને ટક્કર મારતા પોલીસમાં ફરજ બજાવતી મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। મહિલાના મુદ્દેને પીએમત મોકલી આપ્યો છે અને પોલીસે રિવરફ્રન્ટના સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો તેઓ ખંડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા। તે વખતે આ અકસ્માત સર્જાયો હતો। કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો અને તેણે મહિલાને ઉડાવી હતી, જેના કારણે માથાના ભાગે તેમને ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું મોત થયું હતું। ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।